જિલ્લાના લોકપ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને સમાજના વિવિધ વર્ગો વિકાસની પ્રક્રિયામાં જોડાય તે માટે સરકારના વિવિધ વિભાગોના શ્રેષ્ઠ પ્રોજેક્ટ, વિકાસલક્ષી કાર્યો, પ્રવાસન સ્થળો, યાત્રાધામો અને શૈક્ષણિક સંસ્થાઓ, સહકારી પ્રવૃત્તિઓ અને લોકભાગીદારી આધારિત વિકાસ મોડેલોના પ્રદર્શન તથા જનજાગૃતિ માટે મહેસાણા જિલ્લામાં પ્રગતિ પથ યાત્રા યોજાઈ હતી. મહેસાણા કલેક્ટર કચેરી ખાતેથી આ પ્રગતિ પથ યાત્રાની લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, મહેસાણા મનપાના મેયર સોનલબેન ઓઝા, ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, અગ્રણી ગિરીશભાઈ રાજગુર, મનપાના ડેપ્યુટી મેયર રમેશભાઈ રાજપૂત, નિવાસી અધિક કલેક્ટર મયંક પટેલ સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા આજે મહેસાણાથી એપીએમસી ઊંઝા, ઉમિયા માતાજી મંદિર, તારંગા જૈન મંદિર અને ધરોઈ ડેમથી મહેસાણા પરત આવશે. આ પ્રગતિ પથ યાત્રાના માધ્યમથી વિવિધ મહાનુભાવો જિલ્લાના વિકાસ પ્રકલ્પો અને યાત્રાધામોની મુલાકાત લેશે. આ પ્રગતિ પથ યાત્રાના પ્રસ્થાન સમયે મહેસાણા પ્રાંત અધિકારી ઉર્વિશ બાળન, ડેપ્યુટી કલેક્ટર દેવાંગ રાઠોડ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભગવતીબા રાઠોડ સહિત વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં 12 વર્ષનું શાસન ગૌરવભર્યું આપણું આ દેશનો વિકાસ, દેશના તમામ રાજ્યોનો વિકાસ થઈ રહ્યો ત્યારે ગુજરાતનો પણ વિકાસ થઈ રહ્યો છે. તો 12 વર્ષના શાસન આપણું ગૌરવભર્યું શાસન છે એ વાત લઈને આ ઉજવણીનો જે ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એના ભાગરૂપે આજે પ્રગતિ પથનો કાર્યક્રમ યોજાયો છે. જે વિકાસના કામો થયા હોય એની મુલાકાતનો આ જે કાર્યક્રમ છે આજે મહેસાણાથી લીલી ઝંડી આપીને અહીંથી આ યાત્રા રવાના કરવામાં આવી છે. આજે ઉમિયા માતાથી અને ધરોઈ ડેમ અને જોવાલાયક જે સ્થળો છે અને વિકાસની યોજનાઓ છે આ બધા સ્થળોએ અહીંયા પ્રબુદ્ધ નાગરિકો અને આગેવાનો પણ જશે. એ પ્રમાણે 3 દિવસનો આ કાર્યક્રમ છે. તો આ મહેસાણા જિલ્લામાં 3 દિવસના રૂટ છે. બહુચરાજી એ પ્રમાણે આ 3 રૂટોમાં 9 તારીખ સુધી આ કાર્યક્રમ જે 9 તારીખથી શરૂ થયો છે એ આવનારા 3 દિવસ સુધી આ કાર્યક્રમ યોજાશે. અને જિલ્લામાં આ પ્રગતિ પથનો રૂટ જે બન્યો છે એ પ્રમાણે સૌ આગેવાનો અને પદાધિકારીઓ અને અમારા પ્રબુદ્ધ નાગરિકો આ જે વિકસિત થયેલા સ્થળો છે એની મુલાકાત લેશે. આપણા માટે ગૌરવની વાત છે. માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં વિશેષ આપણે જે ગૌરવની વાત છે એ લઈને લોકો સમક્ષ આજે આ પ્રેરણારૂપ આ કાર્યક્રમ થયો છે. ખરેખર આ કાર્યક્રમ આયોજન બદલ ધન્યવાદ આપું છું. તંત્રએ પણ સરસ કામ કર્યું છે. અભિનંદન. જીડીસી ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર, મહેસાણા.